પોતાની આ મૂંઝવણ લઈને એ એક સાચા મહાન સંત પાસે પહોંચ્યો. એને બસ એ જ જાણવું હતું કે મારી ભક્તિમાં ભૂલ ક્યાં થઈ રહી છે. એણે સંતને સીધે સીધો સવાલ કર્યો. પૂછ્યું, મહારાજ, મને એક વાત સમજાતી નથી. રાજા પરીક્ષિતે તો ખાલી એક વાર કથા સાંભળી અને એમને મુક્તિ મળી ગઈ, અને મેં તો 4 વાર સાંભળી, છતાં મને કેમ કશું જ ન મળ્યું? અને હવે સંતે જે જવાબ આપ્યો ને, એ જ આખી કથાનો સાર છે. એમણે બહુ જ સરસ રીતે સમજાવ્યું કે પરીક્ષિતના સાંભળવામાં અને આ શેઠના સાંભળવામાં જમીન આસમાનનો ફરક શું હતો. સંતે સમજાવ્યું, જુઓ, રાજા પરીક્ષિતને ખબર હતી કે તેમનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે તેઓ દુનિયાથી સંપૂર્ણપણે વિરક્ત થઈને કથા સાંભળી રહ્યા હતા, અને એમને સંભળાવનાર પણ સાક્ષાત સુખદેવજી હતા, જે પોતે લોભરહિત હતા, જ્યારે અહીં શ્રોતા અને વક્તા બંનેના મનમાં લોભ ભરેલો હતો. તો લાભ ન મળવાનું કારણ એકદમ સાફ હતું. કહેવાવાળા પંડિત અને સાંભળવાવાળા શેઠ બંનેના દિલમાં લોભ છુપાયેલો હતો. અને એક વાત યાદ રાખવા જેવી છે, જ્યાં લોભ હોય ત્યાં સાચી ભક્તિ ક્યારે ટકી શકતી નથી. આ કથા આપણને એકદમ સ્પષ્ટ શીખવે છે, જ્યારે કોઈ કથા નિષ્કામ ભાવથી અને શુદ્ધ હૃદયથી સાંભળવામાં આવે અને કહેવામાં આવે, ત્યારે જ એ ફળદાયી બને છે. જો ભાવ જ ન હોય તો બધું કર્મ વ્યર્થ છે. આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા સચિત્ર બાલ કથાએમાંથી લેવામાં આવી છે, જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. ખરેખર આ કથા આપણને ભક્તિના સાચા સ્વરૂપ વિશે વિચારવા મજબૂર કરી દે છે.